ભાગવતજીનું મહાત્મ્ય 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં આપવામાં આવ્યું છે. 2 જગ્યાએ મહાત્મ્યની કથા છે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ. 6 અધ્યાય એટલા માટે કે ભગવાનની કથા છે, ભગવાન 6 ગુણવાળા છે. અને આ ભાગવતજી પધરાવા એટલે, આ માથે ભાગવતજીને લઈને શોભાયાત્રા કરવી એટલે એનો સંકેત એ છે કે હવે જીવનમાં પગલું ઉપાડીશ યા ચાલીશ તો માથે જેને પધરાવે એવા ભાગવતજીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર હવે હું ચાલીશ. આ ભાવના આપણી શોભાયાત્રાની છે. કે આ શોભાયાત્રા માથે લઈને કેમ પધરાવાનું, એનું કારણ જ હવે મારા માથે ભાગવતજી બિરાજે છે. હવે હું એમને શરણમાં આવ્યો છું. હવે એ જે માર્ગ બતાવે એના ઉપર મારે ચાલવું છે. મારે મારા જીવનને સફળ કરવું છે. અત્યાર સુધી આપણા જીવનને સુખી કરવાના વિચારમાં હતા, મારે મારું જીવન સુખી બનાવવું છે. હવે ભાગવતજી દ્વારા એક નવો વિચાર મળશે, હવે મારે મારા જીવનને સફળ બનાવવું છે. કારણ કે જ્યારે ઉત્તમ વિનિયોગ થાય ત્યારે જ એની સફળતા સાર્થક થાય. આ મહાપુરાણ છે. પુરા ભવમ મિતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું, યા પુરા નવમ મિતિ પુરાણમ, જે સદાય નવું છે એને પુરાણ કહેવાય. શાસ્ત્રો ક્યારે પણ જૂના થતા નથી. ઘણા કે આટલા હજારો વર્ષ પહેલા કથાનું આજે શું કામ? અચ્છા, તો આજે ક્રોધ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, લોભ જતો રહ્યો, દ્વેષ જતો રહ્યો છે ને, તો એ જ દવા ખાવી પડે. અને તમને એવું લાગે છે કે પહેલા કરતા આ બધું વધ્યું છે? તો આની હવે વધારે જરૂર છે. જો પહેલા કરતા આ વધ્યું હોય તો આ દવાની હવે વધારે જરૂર છે. આ તો સદા કાળ માટે શાશ્વત છે. જ્યારે જ્યારે પણ આને, મેં તો જીવનમાં અનેક જગ્યાએ જ્યારે યાત્રા વિશ્વભરમાં કરીએ છીએ અને આ ભાગવતજીનો પ્રભાવ એવો જોયો છે, ભગવાનના ન માનનારા પણ લોકો 7 દિવસ શ્રવણ કરી અને ભગવાનને માનતા થઈ ગયા. અને હું તો એટલે જ ભાગવત કથા જ્યારે પણ શરૂ થાય ત્યારે પહેલા જ કહી દઉં કે આજે પહેલા દિવસે બધા પોતપોતાની સેલ્ફી લઈ લેજો ચહેરાની. કારણ કે 7મા દિવસે આજ તમારી આંખો કંઈક જુદી હશે, તમારા ચહેરાના ભાવ જુદા હશે, તમારી વાણી કંઈક જુદી હશે. આ ભાગવતનો પ્રભાવ છે. અહીંયા સ્વયં ભગવાન છે આ શબ્દોમાં. આ સાધારણ શબ્દો નથી. આ કોઈ સાહિત્યકારની કોઈ કલ્પના કે રચના નથી. આ ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જો ભગવાન ને ખુદ ને કહા હૈ. કારણ કે ભગવાન અને ભગવાનની વાણી આ બંનેમાં કોઈ ફરક નથી. એટલે કે તમે ભગવાનની વાણીનું ગુણગાન કરો એટલે કે ભગવાન અત્યારે તમારા મુખમાં આવીને બિરાજ્યા છે. ભેદ નથી, એક જ છે. અને એટલા માટે આ 7 દિવસ મહોત્સવને કોઈ સાધારણ લૌકિક પ્રસંગ જેવો પ્રસંગ ન ગણતા. આ ધામ હવે ભગવત ધામ બની ગયું. ભાગવતજી બિરાજી ગયા. જે આનંદ અને જે લાભ નાથ દ્વારા જઈ શ્રીનાથજીને દંડવત કરીને મળે, એ જ લાભ અને એ જ આનંદ ભાગવતજીને દંડવત કરીને મળશે. આ એવી દિવ્ય ગાથા છે. આનું ખૂબ જ મહત્વ આપણા આચાર્યો, સમસ્ત આચાર્યોને, એમાં પણ મહાપ્રભુજીએ તો સમગ્ર હિન્દુ ધર્મમાં ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્થાપિત કર્યું. એ પૂર્વ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે ન સ્વીકારતા. મહાપ્રભુજીની આ દેન છે કે એમણે ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવે. કારણ કે જે વાત વેદમાં છે એ જ ગીતાજીમાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ ભાગવતજીના કર્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આ બંનેમાં 7 પ્રકારથી મહાપ્રભુજી ભાગવતજીને સમજાવ્યું છે. અને એને આધારમાં રાખી અને આપણે 7 દિવસ સુધી ભાગવતજીના રસપાન કરવાના છે. શ્રીમદ ભાગવતજીમાં એવો ક્રમ હોય છે કે સૌથી પહેલા પદ્મ પુરાણને અંતર્ગત 6 અધ્યાયમાં જે મહાત્મ્યની કથા છે એનું ગાન કરવામાં આવે. કારણ કે મહાત્મ્ય સમજાય ને તો જ વ્યવહાર અને વિનિયોગનો વિવેક આવે. જે વસ્તુની મહત્તા જ તમારા હૃદયમાં નથી, એ મહાન હોવા છતાંય એની મહાનતાનો, એની દિવ્યતાનો તમે લાભ નથી લઈ શકતા. કારણ કે એની મહત્તાથી તમે અજાણ છો. અને એટલા માટે મહાત્મ્યની ગાથા કહેવામાં આવે. એક ધોબી હતો ને રોજ કપડા ધોવા આવતો, એટલે સંત પાસે પારસમણી હતો અને એને ધોબીને આપ્યું ને કહ્યું, એને થયું કે આ ગરીબ છે તો આ પારસમણી આપું, સુખી થઈ જાય. આપીને નીકળી ગયા અને પાછા વર્ષ થયું અને પાછા આવ્યા. ધોબી પાછો કપડા ધોવા આવેલો. પૂછું કે મેં તને પેલો મણી, અરે બહુ સારો, અરે નાવામાં એટલો કામ લાગતો, રોજ ઘસી ઘસી નાવું છું.
અરે પારસમણી છે, સોના લોખંડ અડાડે તો સોનું બનાવી દે. ધોબીએ કહ્યું આપતા પહેલા કહેવું જોઈએ ને. તમે મહાત્મે ના કહ્યું તો એનો શું ઉપયોગ કરવો એનાથી અજાણ રહ્યો. અને એટલા માટે શ્રીમદ ભાગવતજીના મહાત્મને ગાવામાં આવે છે 6 અધ્યાયમાં. प्रवेश करिए महात्म्य की कथा में. पहले ही श्लोक में व्यास जी ने मंगलाचरण किया है. मंगल आचरण वही मंगलाचरण है. और मंगल रूप है कौन? मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज. इस विश्व में मंगल रूप कोई जो है तो वह परमात्मा है. परमात्मा का नाम है. અને એટલા માટે તમે જો તમારું મંગલ ઈચ્છતા હો તો ભગવાનના નામનો આશ્રય જરૂર કરજો. એનાથી જ તમારું મંગલ થઈ જશે. જ્યારે કોઈ પણ કાર્ય કરવા જાઓ, એમ બને તો આ 5 વાર દિવસમાં ભગવત નામ ભગવત સ્મરણ જરૂર કરો. આંખ ખુલે જાગો ત્યારે 3 વાર અષ્ટાક્ષર બોલી. આ તમારા દિવસનું મંગલાચરણ છે. કોળીઓ પહેલો મોઢામાં મૂકો ત્યારે ઠાકોરજીને યાદ કરી 3 વાર અષ્ટાક્ષર બોલી પછી મૂકો. આ તમારું મંગલાચરણ છે. ઘરમાં કામ માટે બહાર જતા હો ઘરથી અને ડગલું પહેલા બહાર મૂકો ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી નીકળો. કામમાંથી પાછા ઘરે આવો અને પ્રવેશ કરતા હો ત્યારે 3 વાર ઠાકોરજીને યાદ કરીને ઘરમાં પ્રવેશો. ઘર પણ તીર્થ છે. આપણે કહીએ દુનિયાનો છેડો ઘર. ગમે તે કોઈ પણ તીર્થોમાં રહી આવો, અઠવાડિયું 10 દિવસ 15 દિવસ ગમશે, પછી તો ત્યાંય દોષો દેખાવા લાગશે. અહીંયા બરાબર નથી, પેલા આમ બરાબર નથી. એટલે જેનું મન ઘરે ભગવાનમાં નથી લાગતું ને એનું દુનિયાના કોઈ ખૂણે લાગવાનું નથી. એટલા માટે ઘરમાં પ્રવેશ કરો તો એવી પવિત્રતા અને એવો ભાવ સાથે જાણે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. અને છેલ્લે રાતના સુવા જાઓ, આંખો બંધ થતી હોય ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી આંખો બંધ કરો. આટલું તો થાય ને આપણા બધાથી. હવે આમાં કોઈ સંસ્કૃત શીખવાની જરૂર છે? આમાં કોઈ રાગ શીખવાની જરૂર છે? આમાં કોઈ ગ્રંથો ભણવાની જરૂર છે? આટલું થાય કે નહીં થાય ને? જો હા પાડી જો તમે બધા ભાગવતજીની આગળ. એટલે આજથી શરૂ. ખાસ યુવાનો માટે, ખાસ ભાઈઓ માટે, બહુ જે વ્યસ્ત રહેતા હોય ને એમ કહેતા હોય કે અમે પાઠ કરવાનો ટાઈમ નથી, સેવા કરવાનો સમય નથી રહેતો, માળા ફેરવાનો સમય. ચલો વાંધો નહીં, તમારા માટે બીજા ઉપાયો આપીએ. એવું તો છે નહીં કે જે વધારે ટાઈમ આપે એ જ ભગવાનનો મોટો ભક્ત. મોટા ભક્ત વધારે ભગવાનને ટાઈમ આપવાથી થાય છે કે જે વધારે ટાઈમ આપતો હોય એ મોટો ભક્ત, જો ઓછો ટાઈમ આપે એ થોડો કમ ભક્ત, નાનો ભક્ત એમ હોય. સમય વધારે આપે એ મોટો નહીં, જે ભગવાનને મહત્તા વધારે આપે એ મોટો ભક્ત છે. તમે લાઈફમાં એને ઇમ્પોર્ટન્સ વધારે આપો છો ભગવાનને. તમારા દરેક કાર્યમાં, જીવનના દરેક પાસાઓમાં તમે એની મહત્તા સ્વીકારી અને પછી આગળ વધો છો તો તમે ભક્ત છો. કેવલ સમય આપવાથી થોડી ભક્ત થવાય. એવા તો ઘણા લોકો કાંઈ ન કરતો હોય, મંદિરે ઓટલે જઈને બેઠો રહે એટલે મોટો ભક્ત થઈ જાય ના. ઇમ્પોર્ટન્સ વધારે આપીએ છે કે નહીં, એની મહત્તા વધારે સ્વીકારીએ છે કે નહીં, કરનારો એ જ છે. મારી એક એક શ્વાસ એનો ઉપકાર મારા ઉપર છે. જે આભાર માનીને જીવે એ જ ભક્ત છે. બસ ભક્ત વૃત્તિનું નામ છે, પ્રવૃત્તિનું નામ થોડી છે. ભક્ત વૃત્તિ છે આપણી અંદર. એ વૃત્તિ જો વિકાસ પામી ગઈ પછી ભલે ને તમે વ્યસ્ત છો. વાર્તા સાહિત્યમાં જો નારાયણદાસજીની વાર્તા આવે, એટલા બધા વ્યસ્ત રહેતા, કામકાજમાં રાજકાજ કરતા, સમય જ ન મળે એટલે એમણે એક માણસ રાખ્યો અને એનું કામ જ 2 ઘડી થાય એટલે માણસનું કામ એટલું કે યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને આટલું સાંભળે મૂર્છિત થઈને પડી જાય, મનથી ગોકુલ પહોંચી જાય. રસ્તાઓ આપણે ગોતવાના છે, સંજોગો થઈ નથી જવાના. જે સંજોગોમાં રહીએ છે એ સંજોગોમાં ભગવાનને ગોતી લેવાની હોશિયારી વૈષ્ણવમાં હોવી જોઈએ. એ જ આપણી ચતુર. સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ થાય. કુશલ કોણ? કુશલ અને હોશિયાર એ જ છે જે લૌકિકમાં રહેતા રહેતા પણ ભગવાનને ગોતી લે, સંસારમાં રહેતા રહેતા પણ એનું સ્મરણ ન ચૂકે. એ જ હોશિયાર છે. આપણે સંસારમાં હોશિયાર એને માનીએ છીએ, બીજાનું પડાવતા જેને આવડી જાય, બીજાને લપેટતા જેને આવડી જાય, બીજાને પટાવતા જેને આવડી જાય. આપણે કે આ દીકરો મારો બહુ હોશિયાર, અને જેને આ બધું ના આવડતું આ તો ભગવાનનો માણસ છે. એટલે ભગવાનનો માણસ પણ એને કહીએ કે જેને કાંઈ આવડત ન હોય. તો ભગવાનનો માણસ અને કુશલ એ છે
જ્યાં સંસાર અને લૌકિકતાની વચ્ચે રહેતા રહેતા પણ એવી ક્ષણો ગોતી લે જેમાં પ્રભુનું સ્મરણ થઈ શકે. એ ચતુરાઈ ભક્તમાં હોવી જોઈએ. સંસાર અનુકૂળતાઓ કરીને નહીં આપે, સંસારમાં અનુકૂળતાઓ તમારે કાઢી લેવાની. આમ મંગલાચરણ આ 5 પ્રકારથી કરવું. મંગલ આચરણ જીવનમાં મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગલના નિધિ જ પરમાત્મા છે. અને એટલા માટે તમે તમારું શુભ ઈચ્છો છો, તમે તમારું મંગલ ઈચ્છો છો, તમારા જીવનમાં આનંદ ઈચ્છો છો, તો આ ત્રણેયનું મૂળ એ પરમાત્મા છે, એમ શાસ્ત્ર કહે છે. જો આ ઈચ્છતા હો તો એ જ્યાંથી પ્રાપ્ત થાય છે ત્યાં પહોંચી જાઓ, અને એ છે ઠાકોરજીના ચરણારવિંદ. તો મંગલાચરણમાં પ્રવેશ કરીએ. વ્યાસજી મંગલાચરણ કરતા, પ્રભુનું વંદન કરતા बोलिया, मंगलाचरण किया व्यास जी ने. प्रभु का स्वरूप, सामर्थ्य और स्वभाव तीनों का परिचय कराया. તમે જે પરમાત્માની કથા સાંભળવા જઈ રહ્યા છો એ કેવો છે, એનું સ્વરૂપ કેવું, સામર્થ્ય કેવું, સ્વભાવ કેવો. કારણ કે પરિચય વગર પરિણય કેમ થાય? એટલે સૌથી પહેલા પરિચય કરાવે કે જે ભગવાનને ભજવાનું કહીએ છીએ, જેના શરણે જવાનું કહીએ છીએ, જેની કથા સાંભળવાનું કહીએ છીએ, એને તમે જાણો છો ખરા? એને તમે ઓળખો છો ખરા? કારણ કે તમારા ઈષ્ટને જ્યાં સુધી સર્વ સમર્થ નહીં જાણો ત્યાં સુધી એનામાં નિષ્ઠા નહીં આવે. એટલે પહેલા પરિચય કરાવે. રૂપાય સૌથી પહેલા કરાવે. આ કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી હો. રૂપાય આ તો એવો સુંદર પરમાત્મા છે કે જેને આંખો બંધ કરી, જેમાં મન ધ્યાન લગાડવું ન પડે, આંખો ખોલીને કેવલ એના મુખારવિંદ સામે જોઈ લો ને તોય મન એનું થઈ જાય. એવા રૂપ વાળા પરમાત્માની કથા છે. એટલે આંખો બંધ કરીને ક્યાંય કણકણમાં વ્યાપેલો ને આમ વ્યાપક છે ને વિરાટ છે એ ગોતવાની જરૂર નથી. એક લાલનનું સ્વરૂપ લઈ આવો અને એના મુખારવિંદ સામે જુઓ ને તોય મન એનું થઈ જાય. કર્ષતીતિ કૃષ્ણ, જે ખેંચે આકર્ષે એ જ કૃષ્ણ છે. એવા રૂપવાળા પરમાત્માની પણ કેવું રૂપ? સચ્ચિત અને આનંદ રૂપ. સત તત્વ એટલે ભૂ સત્તાયામ. પરમાત્મા 3 તત્વના બનેલા છે, સત, ચિત અને આનંદ. સતતત્વ એટલે કણ કણમાં એનું અસ્તિત્વ છે, એ જ વ્યાપક છે. જો બ્રહ્માજીએ સર્જન સૃષ્ટિનું કર્યું અને ભગવાન પણ સર્જક છે, બંનેને સર્જક કયા છે, ફરક એટલો છે ભગવાન આ બધું બન્યા છે અને બ્રહ્માજી આ બધું લઈને બનાવ્યું છે. આ બે સર્જનમાં ફરક. જેમ કુંભાર હોય, એ માટી, ચાકડો, લાકડી બધું ભેગું કરી વસ્તુ એને આપવામાં આવે ને પછી બનાવે, તો એ નિમિત્ત કારણ કહેવાય કુંભાર, અને માટી ઉપાદાન કારણ કહેવાય. આ બ્રહ્માજીનું સર્જન. પણ ભગવાનનું સર્જન કેવું? એકોહમ બહુશ્યામ પ્રજાય. પોતે જ માટી બને, પોતે જ ચાકડો બને, પોતે જ કુંભાર બને અને પોતે જ પોતાનું રૂપ બદલીને પ્રગટ થાય. આ જ અદ્વૈતવાદ છે. બે નહીં, એ જ અદ્વૈત. બનનારો ને બનાવનારો બંને એક જ છે. આ અદ્વૈતવાદ. સત તત્વ, આ સમગ્ર સત્તા પરમાત્માની છે. એટલે કોઈ કણ એવો નથી જ્યાં ભગવાન ન હોય, અને ભગવાન જ કણ રૂપે છે. અને એટલા માટે એ તો બધે છે જ. ભગવાન દેખાય નહીં તો ભગવત્તા જુઓ. પહેલા 12 વાગ્યા હોય, કોઈ પૂછે સૂરજ ઉગી ગયો, તો બારીમાંથી બહાર જઈને ડોક્યું કરીને આકાશ સામે જોવાનું ન હોય, એનો પથરાયેલો પ્રકાશ જોઈને ખબર પડી જાય કે સૂરજ માથે આવી ગયો છે. એમ ભગવાન છે, એના માટે ક્યાંય મંદિરમાં ડોકિયા કરવાની જરૂર નથી. એની વ્યાપેલી ભગવત્તાને જોઈ લો તો એના પર ભરોસો જાગી જશે. એની ચારે બાજુ ફેલાયેલી જે ભગવત્તા છે કે આ ભગવાન સિવાય કોણ કરી શકે આ બધું. એક ટાકણીને જોઈને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને એમ બની જાય. તો આટલું વિરાટ વ્યાપક એક આશ્ચર્ય દુનિયાનું. અરે કેવલ પોતાનો ચહેરો દરિશામાં જુઓ તોય તમને ભગવાન પર ભરોસો આવી જાય કે આવું ભગવાન સિવાય કોઈ ના ઘડી શકે. કેવું કનેક્શન, કેવી સમજદારી, કેવી દ્રષ્ટિ, કેવી આંખો, કેવા પગ, કેવા હાથ, કેવું હૃદય, કેવી બુદ્ધિ. આજે પણ વૈજ્ઞાનિકો માટે સૌથી મોટું આશ્ચર્ય હ્યુમન બોડી છે.
સૌથી મોટું આશ્ચર્ય. ગમે તેટલે તમે કોમ્પ્યુટર ને મોબાઈલ ને ગમે તેટલી મોટી ટેકનોલોજી, એને જે બનાવનારી આવી બુદ્ધિ માણસની, એને ઉકેલ આજે પણ એક પ્રશ્નાર્થ બનેલું છે બધા માટે. દરેકના જવાબ એની ડોક્ટરો પાસે પણ નથી, વૈજ્ઞાનિકો પાસે પણ નથી. અને એટલા માટે વિજ્ઞાન એ ધર્મનું ઓપોઝિટ યા દુશ્મન નથી. અત્યારના સમયમાં તો ધર્મનો સૌથી નજીકનો કોઈ મિત્ર હોય તો વિજ્ઞાન છે. વિજ્ઞાને ધર્મ કેટલો સુગમ કરી આપ્યો આપણને. જો આજે આ કથા આસ્થાના માધ્યમથી ભારતમાં જશે અને જ્યારે જાન્યુઆરી એન્ડ આવશે તો અમેરિકા, ઇંગ્લેન્ડ, વર્લ્ડ વાઇડ ટેલિકાસ્ટ આનું થશે. એટલે દુનિયામાં બેસેલા કરોડો લોકો આને જોશે. જો આ ધર્મને વિજ્ઞાનનો કેવો સાથ મળે. આ માઇક જુઓ, અહીંયા હું બોલું છું, છેક પાછલા વ્યક્તિ સુધી અવાજ જાય છે. ધર્મને વિજ્ઞાનનો કેવો સાથ મળે છે. એવા ઘણા પ્રકારથી આપણે ચર્ચા કરી શકાય. અત્યારના સમયમાં હવે આ બંને દુશ્મન નથી રહ્યા, બંને ગાઢ મિત્રો થઈ ગયા છે. અને આ બંનેને જોડીમાં જો સ્વીકાર કરો તો વધારે કલ્યાણકારી ધર્મ થઈ શકે એમ છે. મૂળ વાત કરી રહ્યો છું, સતતત્વ પરમાત્મા જ સર્વત્ર વ્યાપક છે. પરમાત્મામાં બીજું તત્વ છે ચિદ તત્વ, ચિતિ જ્ઞાને ચૈતન્યત્વ. આ ચિત તત્વ પરમાત્મા છે. જ્યાં જ્યાં ચૈતન્યત્વ દેખાય છે પરમાત્મા છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં પરમાત્મા છે. પ્રભુ પોતે જ્ઞાન રૂપ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એમ શાસ્ત્રએ કહ્યું. પ્રભુ સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. આપણે ગમે તેટલું જાણીએ છતાં એની લિમિટેશન છે. પ્રભુના જ્ઞાનની બહાર આ વિશ્વનું કોઈ જ્ઞાન નથી. એ બધું જ જાણે છે, એને બધું જ ખબર છે. અને જે બધું જાણનારો છે એ તમારા હૃદયની પણ જાણે છે. એટલે એને ખબર જ છે કે તમને ક્યારે શું આપવું એ તમારા દિલની જાણે છે. એટલે મહાપ્રભુજી કે માંગવું નહીં, એને ખબર જ છે. પણ તમારી માંગ પ્રમાણે નહીં આપે, તમારા હિત પ્રમાણે આપશે. ત્રીજું તત્વ પરમાત્મા છે આનંદ તત્વ. પરમાત્મા ત્રણેયના બનેલા છે. પ્રભુ એટલે આનંદ. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ, પણ ભૂખ્યાને જમાડીને મળે એ આનંદ છે. બંનેના ફિલિંગ્સ કેવા જુદા હોય છે. જ્યારે પણ આત્મધર્મ તમે કરો ત્યારે એક જુદો જ આનંદ તમને અનુભવાય. એ ઇન્દ્રિયોથી પરનો આનંદ હોય. એમાં જે સંતોષ અને શાંતિ મળે ને એ બીજામાં ન હોય. કથા શ્રવણ કરીએ, સેવા કરીએ, કોઈને મદદ કરો, જ્યારે જ્યારે આત્મધર્મની કોઈ પણ વાત કરીએ, અને એટલે મને તો ઘણી વાર એમ થાય, આપણા કોઈ વખાણ કરે આપણા સ્વભાવના કે આપણા શરીરના કે આપણા ગુણોના, તો આપણને કેવો આનંદ થાય. વિચાર કરો, તો જે દેહના વખાણ કરે તો આપણને ગુણ ગાય દેહના, તો આટલો આનંદ થાય, તો જે આપણા આત્માની ગુણગાન કરે તો એમાં કેવો આનંદ હશે. પણ જયારે સમજાય ને કે પરમાત્મા ને આત્મા બંને એક રૂપ છે, ત્યારે કોઈ પરમાત્માના ગુણગાન કરે ને તો આનંદ એવો લાગે જાણે મારી આત્માના ગુણગાન કોઈ કરી રહ્યું છે. કારણ કે જેના મેં ગુણગાન કર્યા એનો જ અંશ મારી અંદર છે.